Swayam Prabha. Digital India. Educated India. योगः कर्मसु कौशलम्. નમસ્કાર, હું પ્રોફેસર ડૉક્ટર હિમેશ દોશી, પીડી પંડ્યા કોમર્સ કોલેજ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. આજે આપણે ફાઇનાન્શિયલ અકાઉન્ટ એટલે કે નાણાકીય હિસાબી પદ્ધતિમાં મોડ્યુલ નંબર 16 હિસાબી પ્રક્રિયા અને આખરી હિસાબો તૈયાર કરવા વિશે અભ્યાસ કરીશું. મોડ્યુલ નંબર 15માં આપણે વિવિધ પ્રકારની આમનોંધોની ચર્ચા કરી. આ મોડ્યુલમાં આપણે આમનોંધ પરથી ખાતાવહી કેવી રીતે તૈયાર કરવામાં આવે છે અને ખાતાની આખર બાકીઓ પરથી કાચું સરવૈયું કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તેની ચર્ચા કરીશું. હિસાબી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે: ધંધાકીય વ્યવહારોની ઓળખ, નાણાંમાં માપન અને હિસાબી નોંધ. આ પ્રક્રિયામાં વ્યવહારોને આમનોંધના ચોપડામાં નોંધવામાં આવે છે. વ્યવહારોને જે ક્રમમાં થયા હોય તે જ ક્રમમાં એટલે કે જ્યારે તે થાય ત્યારે નોંધવામાં આવે છે. તેથી આમનોંધના ચોપડાને હિસાબનો મૂળભૂત અથવા તો પ્રાથમિક ચોપડો કહેવાય છે. વર્ગીકરણ: બધા વ્યવહારો નોંધાયા પછી ખાતાવહીમાં દરેક વ્યવહારમાં સંકળાયેલા ખાતા ખોલવામાં આવે છે. જે તે ખાતામાં તેને લગતા વ્યવહારો ઉધાર અથવા જમા બાજુ મૂકવામાં આવે છે. ઉદાહરણ તરીકે, પગાર સંબંધિત તમામ વ્યવહારોને આમનોંધના ચોપડામાંથી પગાર ખાતામાં મૂકવામાં આવે છે. આ પ્રક્રિયાને વર્ગીકરણ કહેવામાં આવે છે. પગાર ખાતામાં પગારના તમામ વ્યવહારોને નોંધ કરવાની પ્રક્રિયાને ખાતાવહીમાં ખતવણી કહેવામાં આવે છે. દરેક ખર્ચ, આવક, મિલકત, જવાબદારી, મૂડી અને ઉપાડ માટેના તમામ ખાતાઓ ખાતાવહીમાં તૈયાર કરવામાં આવે છે, જેથી સમાન સ્વરૂપના વ્યવહારોને સંબંધિત શીર્ષક હેઠળ મૂકી શકાય. ખાતાવહીને હિસાબનો મુખ્ય ચોપડો કહેવામાં આવે છે. ખાતાઓની આખર બાકીઓ શોધવી અને આખર બાકીઓનું પત્રક તૈયાર કરવું. ખાતાવહીમાં તૈયાર કરેલ ખાતામાં વ્યવહારોની ખતવણી પૂરી કર્યા બાદ હિસાબી સમયને અંતે દરેક ખાતા બંધ કરીને દરેક ખાતાની આખર બાકી શોધવામાં આવે છે. ત્યારબાદ આખર બાકીઓ દર્શાવતું પત્રક તૈયાર કરવામાં આવે છે, જેને કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. કાચું સરવૈયું વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં મદદ કરે છે. આ મોડ્યુલની શરૂઆતમાં આપણે હિસાબી પ્રક્રિયાના વર્ગીકરણ તબક્કાથી કરીએ. વર્ગીકરણની પ્રક્રિયા ખાતાવહીમાં કરવામાં આવે છે. આમનોંધ પરથી ખાતાવહીમાં સંબંધિત ખાતામાં કેવી રીતે ખતવણી કરવામાં આવે છે તે સમજ્યા પહેલાં ખાતાવહીમાં તૈયાર કરવામાં આવતા ખાતાની લાક્ષણિકતાઓ જોઈએ. ખાતાની મુખ્ય લાક્ષણિકતાઓ: ઉધાર અને જમા બાજુઓ. ખાતાવહીમાં દરેક ખાતાને બે બાજુઓ હોય છે. ઉધાર બાજુ સામાન્ય રીતે ડાબી બાજુએ અને જમા બાજુ સામાન્ય રીતે જમણી બાજુએ. દ્વિનોંધી પ્રણાલી: દરેક વ્યવહારને સંબંધિત ઉધાર અને જમા નોંધ સાથે નોંધ કરવામાં આવે છે, જે દ્વિનોંધી પ્રણાલીનું પાલન કરે છે. એટલે કે એક ખાતામાં જેટલી રકમ ઉધાર બાજુ લખવામાં આવે તેટલી જ રકમ બીજા ખાતામાં જમા કરવામાં આવે છે. ખાતાની બાકી: ખાતાવહીમાં દરેક ખાતું તેની શરૂઆતની બાકી, ત્યારબાદના તમામ વ્યવહારો ઉધાર અને જમા અને તેની આખરની બાકી દર્શાવે છે. વર્ગીકરણ: ખાતાવહીમાં ખાતાઓને સામાન્ય રીતે 5 મુખ્ય પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવે છે: મિલકતો, દેવા, મૂડી કે ઇક્વિટી, આવક અને ખર્ચને લગતા ખાતા. નાણાકીય માહિતીનો સ્ત્રોત: ખાતાવહીમાં રહેલ
માહિતી કાચું સરવૈયું તૈયાર કરવા માટે નિર્ણાયક છે, જે પછી નફા નુકસાન ખાતું કે આવક જાવકનું પત્રક, પાકું સરવૈયું અને રોકડ પ્રવાહનું પત્રક જેવા નાણાકીય પત્રકો તૈયાર કરવાનો આધાર બને છે. ખતવણી વ્યવહારોને આમનોંધમાંથી સંબંધિત ખાતામાં ફેરબદલી કરવાની પ્રક્રિયાને ખતવણી કહેવામાં આવે છે. ખાતાવહી અને તેમાં તૈયાર કરવામાં આવતા ખાતા વિશે માહિતી મેળવ્યા બાદ હવે આપણે આમનોંધ પરથી ખાતાવહીમાં સંબંધિત ખાતામાં કેવી રીતે ખતવણી કરવામાં આવે છે તે ઉદાહરણની મદદથી સમજીએ. ઉદાહરણ નંબર 1. રીમા ટ્રેડર્સના ચોપડે આપેલ વ્યવહારોની આમનોંધ લખી સંબંધિત ખાતામાં ખતવણી કરો. 2025 એપ્રિલ 1 ₹50,000 રોકડા ધંધામાં મૂડી તરીકે લાવ્યા. અહીં ધંધામાં રોકડ આવે છે અને ધંધાનો માલિક મૂડી પૂરી પાડે છે, એટલે કે બે ખાતા સંકળાયેલા છે, એક રોકડ ખાતું અને બીજું મૂડી ખાતું. એપ્રિલ 3 ₹30,000નો માલ ખરીદ્યો. એપ્રિલ 5 ₹400 મજૂરીના ચૂકવ્યા. અહીં મજૂરી ₹400 ચૂકવવામાં આવતી હોવાથી મજૂરી એક ખર્ચનું ખાતું છે અને તેની સામે ₹400 રોકડ જાય છે, એટલે કે બીજું ખાતું એ રોકડ ખાતું છે. એપ્રિલ 7 રોકડ વેચાણ ₹25,000. માલ રોકડેથી વેચવામાં આવતો હોવાથી ધંધામાં રોકડ આવે છે, એટલે એક રોકડ ખાતું અને ધંધામાંથી માલ જાય છે, એટલે બીજું વેચાણ ખાતું. સૌ પ્રથમ આપણે વ્યવહારોની આમનોંધ જોઈએ. આમનોંધ લખતી વખતે વ્યવહારોમાં સંકળાયેલા ખાતા અને તે ખાતાને ઉધાર જમાનો નિયમ લાગુ પડે છે, તેનો વિચાર કર્યા બાદ આમનોંધ લખવી. રીમા ટ્રેડર્સની આમનોંધ 2025 એપ્રિલ 1 ધંધામાં મૂડી તરીકે રોકડા લાવ્યા. રોકડ ખાતે ઉધાર ₹50,000, તે મૂડી ખાતે જમા ₹50,000. બાબત જે રોકડ ધંધામાં મૂડી તરીકે લાવ્યા તેના. 2025 એપ્રિલ 3 ધંધામાં માલની ખરીદી કરી ₹30,000ની. ખરીદ ખાતે ઉધાર ₹30,000, તે રોકડ ખાતે જમા ₹30,000. બાબત જે રોકડ ખરીદી કરી તેના. 2025 એપ્રિલ 5 મજૂરીના ચૂકવ્યા. મજૂરી ખાતે ઉધાર ₹400, તે રોકડ ખાતે જમા ₹400. બાબત જે મજૂરીના ચૂકવ્યા તેના. એપ્રિલ 7 રોકડ વેચાણ કર્યું ₹25,000. રોકડ ખાતે ઉધાર ₹25,000, તે વેચાણ ખાતે જમા ₹25,000. બાબત જે રોકડ વેચાણ કર્યું તેના. સૌ પ્રથમ ખાતાવહીમાં ખતવણી કેવી રીતે કરવામાં આવે છે તે સમજીએ. પ્રથમ આમનોંધમાં રોકડ ખાતું ઉધાર છે અને મૂડી ખાતું જમા છે. રોકડ ખાતું ઉધાર હોવાથી ખતવણીમાં પણ રોકડ ખાતાની ઉધાર બાજુ જઈને તારીખના કોલમમાં 2025 એપ્રિલ 1 રકમના કોલમમાં ₹50,000 અને વિગતના કોલમમાં મૂડી ખાતે એમ લખાશે. મૂડી ખાતું જમા હોવાથી મૂડી ખાતાના જમા બાજુ તારીખના કોલમમાં 2025 એપ્રિલ 1 રકમના કોલમમાં ₹50,000 અને વિગતના કોલમમાં રોકડ ખાતે એમ લખાશે. આમ આમનોંધમાં જે ખાતું ઉધાર થાય છે તે ખાતામાં પણ ઉધાર બાજુ જ ખતવણી થશે, પરંતુ વિગતના કોલમમાં સામેનું ખાતું એટલે કે રોકડ ખાતામાં વિગતના કોલમમાં મૂડી ખાતે અને મૂડી ખાતું જમા હોવાથી મૂડી ખાતામાં જમા બાજુ જ વિગતના કોલમમાં રોકડ ખાતે એમ લખવામાં આવશે. આ જ રીતે આમનોંધમાં જે ખાતું ઉધાર થાય તે જ ખાતામાં ઉધાર બાજુ જ ખતવણી કરવામાં આવશે, પરંતુ વિગતના કોલમમાં સામેનું ખાતું લખવામાં આવશે. આમનોંધમાં જે ખાતું જમા થાય તે જ ખાતામાં જમા બાજુ જ ખતવણી કરવામાં આવશે, પરંતુ વિગતના કોલમમાં સામેનું ખાતું લખવામાં આવશે. હવે આપણે આપેલ વ્યવહારોની ખતવણી કેવી રીતે કરવામાં આવે છે તે જોઈએ. સૌપ્રથમ રીમા ટ્રેડર્સની ખાતાવહીમાં જરૂરી ખાતા તૈયાર કરીશું, જેમાં રોકડ ખાતું, મૂડી ખાતું, ખરીદ ખાતું, મજૂરી ખાતું અને વેચાણ ખાતું સૌપ્રથમ તૈયાર કરીશું. આપણે પહેલો વ્યવહાર જોઈએ. પહેલો વ્યવહાર એપ્રિલ 1 ₹50,000 રોકડ ધંધામાં મૂડી તરીકે લાવ્યા,
એટલે કે રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા. પ્રથમ અસર રોકડ ખાતાની ઉધાર બાજુએ વિગતના ખાનામાં મૂડી ખાતે ₹50,000 અને બીજી અસર મૂડી ખાતાની જમા બાજુએ વિગતના ખાનામાં રોકડ ખાતે ₹50,000 નોંધાશે. એપ્રિલ 3 ₹30,000નો માલ ખરીદ્યો. અહીં માલ ખરીદવાથી માલ ધંધામાં આવે છે એટલે કે ખરીદ ખાતે ઉધાર થશે અને ધંધામાંથી રોકડ જાય છે એટલે રોકડ ખાતે જમા થશે. તો સૌપ્રથમ ખરીદ ખાતાની ઉધાર બાજુએ એપ્રિલ 3 રોકડ ખાતે ₹30,000 લખાશે અને રોકડ ખાતાની જમા બાજુએ એપ્રિલ 3 ખરીદ ખાતે ₹30,000 લખવામાં આવશે. એપ્રિલ 5 મજૂરીના ₹400 ચૂકવ્યા. અહીં મજૂરી ચૂકવવામાં આવતી હોવાથી મજૂરી એક ખર્ચ છે. મજૂરી ખાતે ઉધાર ₹400 થશે અને ધંધામાંથી રોકડ જતી હોવાથી રોકડ ખાતે ₹400 જમા થશે. પ્રથમ અસર ખતવણીની મજૂરી ખાતાની અંદર 2025 એપ્રિલ 5 રોકડ ખાતે ₹400 લખાશે અને બીજી અસર રોકડ ખાતાની જમા બાજુ એપ્રિલ 5 મજૂરી ખાતે ₹400 લખવામાં આવશે. એપ્રિલ 7 રોકડ વેચાણ ₹25,000. અહીં માલનું રોકડેથી વેચાણ થતું હોવાથી ધંધામાં રોકડ આવશે એટલે રોકડ આવે તો ઉધાર એ નિયમના આધારે રોકડ ખાતે ઉધાર ₹25,000 તે વેચાણ ખાતે જમા ₹25,000 થશે. પ્રથમ અસર રોકડ ખાતાની ઉધાર બાજુ એપ્રિલ 7 રોકડ વેચાણ ₹25,000. રોકડ ખાતે ઉધાર ₹25,000 તે વેચાણ ખાતે જમા ₹25,000. રોકડ ખાતાની ઉધાર બાજુ એપ્રિલ 7 વેચાણ ખાતે ₹25,000 લખાશે અને બીજી અસર વેચાણ ખાતાની જમા બાજુ એપ્રિલ 7 રોકડ ખાતે ₹25,000 લખવામાં આવશે. હું આશા રાખું છું કે તમે ખતવણીની પ્રક્રિયા સમજી ગયા હશો. હવે આપણે ખાતાની બાકીઓ પરથી કાચું સરવૈયું કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તે સમજીએ. કેટલાક ખાતાઓની ઉધાર બાકી હોય છે જ્યારે કેટલાક ખાતાઓની જમા બાકી હોય છે. આ બધી ઉધાર અને જમા બાકીઓ કાચા સરવૈયામાં દર્શાવવામાં આવે છે. ખાતા વહીમાં ખાતા તૈયાર કરતી વખતે એક ખાતું ઉધાર કરવામાં આવે છે અને બીજું ખાતું તે જ રકમથી જમા કરવામાં આવે છે. તેથી ઉધાર બરાબર જમા સમીકરણ સંતોષાય છે. કાચું સરવૈયું આ ઉધાર અને જમા બાકીઓ દર્શાવે છે. કાચા સરવૈયામાં ઉધાર કોલમનો કુલ સરવાળો અને જમા કોલમનો કુલ સરવાળો સરખો હોય છે. જો કાચા સરવૈયામાં ઉધાર અને જમા કોલમનો કુલ સરવાળો સરખો ન હોય તો એનો અર્થ એ છે કે વ્યવહારો નોંધવામાં અથવા ખાતા વહીમાં ખાતા તૈયાર કરવામાં કોઈ ભૂલ થઈ છે. આમ કાચું સરવૈયું નોંધાયેલા વ્યવહારોની ગાણિતિક ચોકસાઈ સુનિશ્ચિત કરે છે. કાચું સરવૈયું ફરજિયાત નથી અને તે હિસાબી પ્રક્રિયાનો ભાગ પણ નથી, પરંતુ તે નાણાકીય પત્રકો જેવા કે વેપાર અને નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવામાં મદદ કરે છે. આમ કાચું સરવૈયું એક પત્રક છે જે ચોક્કસ દિવસે ખાતા વહીમાં તૈયાર કરવામાં આવેલ દરેક ખાતાની આખર બાકી દર્શાવે છે. હવે આપણે કાચા સરવૈયાનો નમૂનો જોઈએ. તારીખ ખાલી જગ્યાના દિવસે કાચું સરવૈયું. યાદ રાખજો મિત્રો, કાચું સરવૈયું એ ચોક્કસ દિવસ માટે તૈયાર કરવામાં આવે છે. માટે હેડિંગની અંદર તારીખ ખાલી જગ્યાના દિવસે કાચું સરવૈયું તેમ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખાતા વહીમાં જે ખાતાઓની બાકીઓ આવે છે તેની છેલ્લી બાકી ઉધાર અથવા જમા એ કાચા સરવૈયામાં નોંધવામાં આવે છે. તેનો પ્રોફોર્મા નીચે મુજબ છે. ખાતાનું નામ, આમનોંધ પાના નંબર, ઉધાર બાકી રકમ રૂપિયા, જમા બાકી રકમ રૂપિયા. કાચા સરવૈયાના લક્ષણો જોઈએ તો નંબર 1, કાચું સરવૈયું નોંધાયેલા વ્યવહારોની ગાણિતિક ચોકસાઈ ચકાસવા માટે કોઈ ચોક્કસ દિવસે તૈયાર કરવામાં આવતું એક પત્રક છે. નંબર 2, બધી મિલકતોની ઉધાર બાકી હોય છે. રોકડ, બેંક, ફર્નિચર, દેવાદારો, આખર સ્ટોક, પેટન્ટ, રોકાણો વગેરે. તેથી કાચા સરવૈયામાં તે ઉધાર કોલમમાં દર્શાવવામાં આવે છે. જ્યારે
બધી જવાબદારીઓ એટલે કે લાયબિલિટીઝ અને મૂડીની એટલે કે કેપિટલની જમા બાકી હોય છે. દાખલા તરીકે લેણદારો, દેવી હુંડી, ચૂકવવાના બાકી ખર્ચ, લોન, અગાઉથી મળેલ આવક વગેરે. તેથી કાચા સરવૈયામાં તે જમા કોલમમાં દર્શાવવામાં આવે છે. નંબર 3, બધા ખર્ચાઓની ઉધાર બાકી હોય છે. દાખલા તરીકે ભાડું, પગાર, મજૂરી, ગેરેજ, વીજળી, ઘસારો વગેરે. તેથી કાચા સરવૈયામાં તે ઉધાર કોલમમાં દર્શાવવામાં આવે છે. જ્યારે બધી આવકોની જમા બાકી હોય છે. દાખલા તરીકે વેચાણ, ગાલખાત પરત, વટાવ મળ્યો, કમિશન મળ્યું, મિલકતોના વેચાણ પર નફો વગેરે. તેથી કાચા સરવૈયામાં તે જમા કોલમમાં દર્શાવવામાં આવે છે. હવે આપણે ઉદાહરણ નંબર 1ના જવાબમાં તૈયાર કરેલ ખાતા વહીમાં તૈયાર કરેલ ખાતાઓની આખર બાકીઓ પરથી કાચું સરવૈયું તૈયાર કરીએ. તારીખ 30 એપ્રિલ 2025ના રોજનું રીમા ટ્રેડર્સનું કાચું સરવૈયું. ખાતાનું નામ, આમનોંધ પાના નંબર, ઉધાર બાકી, જમા બાકી રકમ. સૌપ્રથમ રોકડ ખાતું ઉધાર બાકી દર્શાવે છે એટલે કે ઉધાર બાજુ 44,600 લખાશે. મૂડી ખાતું એ જમા બાકી દર્શાવે છે એટલે જમા બાજુ ₹50,000 લખાશે. ખરીદ ખાતું એ ઉધાર બાકી દર્શાવે છે એટલે ઉધાર બાજુ ₹30,000 લખાશે. મજૂરી ખાતું એ ખર્ચનું ખાતું છે, ઉધાર બાકી દર્શાવે છે માટે ઉધાર બાજુ ₹400 લખાશે. વેચાણ ખાતું એ આવક બાજુ એટલે કે જમા બાજુ ₹25,000 લખાશે. આમ બંને બાજુનો સરવાળો ₹75,000 થશે. જેથી કહી શકાય કે ઉધાર બરાબર જમા. વધારે પ્રેક્ટિસ માટે બીજું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 2. ફેશન હાઉસના નીચેના વ્યવહારોની આમનોંધ લખો અને તેની ખાતા વહીમાં ખતવણી કરો. તારીખ, વિગત, રકમ રૂપિયા. 2025 જૂન 5. રોકડ સાથે ધંધો શરૂ કર્યો ₹3 લાખ. આ વ્યવહારમાં 2 ખાતા સંકળાયેલા છે. એક રોકડ ખાતું અને બીજું ધંધાનો માલિક ધંધામાં ₹3 લાખની મૂડી પૂરી પાડે છે, તેથી બીજું મૂડી ખાતું. જૂન 8. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં બેંક ખાતું ખોલાવ્યું ₹1,20,000. એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ₹1,20,000 ભર્યા છે. અહીં 2 ખાતા સંકળાયેલા છે. એક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું ખાતું અને નંબર 2 ધંધામાંથી રોકડ જતી હોવાથી બીજું રોકડ ખાતું. જૂન 12. જૈન ટ્રેડર્સ પાસેથી ઉધાર માલ ખરીદ્યો ₹50,000. અહીં માલની ખરીદી થાય છે એટલે એક ખરીદ ખાતું અને બીજું ઉધાર માલ ખરીદેલો હોવાથી જૈન ટ્રેડર્સનું ખાતું ઉદ્ભવશે. જૂન 12. ઓફિસના સાધનો ખરીદ્યા, રકમ ચેકથી ચૂકવી. અહીં સાધનોની ખરીદી કરવામાં આવે છે એટલે કે સાધનો ખાતું ઉધાર થશે અને રકમ ચેકથી ચૂકવવામાં આવતી હોવાથી બેંક ખાતું જમા કરવામાં આવશે. જૂન 18. જૈન ટ્રેડર્સને માલ પરત કર્યો. અગાઉ જૈન ટ્રેડર્સ પાસેથી આપણે માલ ખરીદ્યો હતો. હવે આ માલ પરત કરવામાં આવે છે એટલે કે ખરીદ પરત ગણવામાં આવશે. એમાં સંકળાયેલા ખાતા એક જૈન ટ્રેડર્સનું ખાતું અને બીજું ખરીદ પરતનું ખાતું રહેશે. જૂન 20. પ્રિયાને ઉધાર માલ વેચ્યો ₹40,000. અહીં માલનું ઉધાર વેચાણ કરવામાં આવેલું છે એટલે એક પ્રિયાનું ખાતું અને બીજું વેચાણનું ખાતું રહેશે. જૂન 22. જૈન ટ્રેડર્સને રકમ ચૂકવી ₹35,000. અહીં એક જૈન ટ્રેડર્સનું ખાતું આવશે અને રકમ ચૂકવી એટલે કે બીજું રોકડ ખાતું સંકળાયેલું છે. જૂન 25. પ્રિયા પાસેથી રોકડ મળી ₹30,000. અહીં ધંધામાં રોકડ આવે છે માટે એક રોકડ ખાતું અને બીજું ધંધાને રોકડ આપનાર પ્રિયા છે એટલે કે બીજું પ્રિયાનું ખાતું આવશે. જૂન 30. ભાડું રોકડમાં ચૂકવ્યું. ભાડું રોકડમાં ચૂકવવામાં આવતું હોવાથી ધંધામાંથી રોકડ ₹6,000 જશે અને ભાડું એક ખર્ચ છે એટલે એક ભાડા ખાતું અને બીજું રોકડ ખાતું આવશે. હવે આપણે આમનોંધો જોઈએ. ફેશન હાઉસની આમનોંધ. 2025 જૂન 5. ધંધામાં રોકડા લાવ્યા ₹3 લાખ. રોકડ ખાતે ઉધાર ₹3 લાખ.
તે મૂડી ખાતે જમા રૂપિયા 3 લાખ. બાબત જે રોકડ ધંધામાં લાવ્યા તેના. જૂન 8 રૂપિયા 1,20,000 બેંકમાં ભર્યા. બેંક ખાતે ઉધાર રૂપિયા 1,20,000 તે રોકડ ખાતે જમા રૂપિયા 1,20,000. બાબત જે બેંકમાં ખાતું ખોલાવી રોકડ જમા કરાવી તેના. જૂન 12 ઉધાર માલની ખરીદી કરી. ખરીદ ખાતે ઉધાર 50,000 તે જૈન ટ્રેડર્સ ખાતે જમા 50,000. બાબત જે જૈન ટ્રેડર્સ પાસેથી ઉધાર માલ ખરીદ્યો તેના. જૂન 12 ઓફિસના સાધનો ખરીદ્યા બદલામાં ચેકથી નાણાં ચૂકવ્યા. ઓફિસના સાધનો ખાતે ઉધાર 30,000 તે બેંક ખાતે જમા 30,000. બાબત જે ઓફિસના સાધનો ખરીદ્યા ચેકથી રકમ ચૂકવી તેના. જૂન 18 જૈન ટ્રેડર્સને માલ પરત કર્યો. અગાઉ જૈન ટ્રેડર્સ પાસેથી માલ ખરીદ્યો હતો, હવે તેમાંથી રૂપિયા 10,000નો માલ પરત કરવામાં આવ્યો છે. જૈન ટ્રેડર્સ ખાતે ઉધાર 10,000 તે ખરીદ પરત ખાતે જમા 10,000. બાબત જે જૈન ટ્રેડર્સને માલ પરત કર્યો તેના. જૂન 20 પ્રિયાને ઉધાર માલ વેચ્યો. પ્રિયા ખાતે ઉધાર રૂપિયા 40,000 તે વેચાણ ખાતે જમા રૂપિયા 40,000. બાબત જે પ્રિયાને ઉધાર માલ વેચ્યો તેના. જૂન 22 જૈન ટ્રેડર્સને રકમ ચૂકવી. જૈન ટ્રેડર્સને રકમ ચૂકવાતી હોવાથી ધંધામાંથી રોકડ જશે, એટલે કે રોકડ જાય તો જમા. જૈન ટ્રેડર્સ ખાતે ઉધાર 35,000 તે રોકડ ખાતે જમા 35,000. બાબત જે જૈન ટ્રેડર્સને રકમ ચૂકવી તેના. જૂન 25 પ્રિયા પાસેથી રોકડ મળી રૂપિયા 30,000. રોકડ ખાતે ઉધાર 30,000 તે પ્રિયા ખાતે જમા 30,000. બાબત જે પ્રિયા પાસેથી રોકડ મળી તેના. ભાડાના રૂપિયા 6,000 ચૂકવ્યા. અહીં ભાડું ચૂકવવામાં આવતું હોવાથી ધંધામાંથી રોકડ જશે અને રોકડ જાય તો જમા. ભાડા ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા રૂપિયા 6,000. બાબત જે ભાડું રોકડમાં ચૂકવ્યું તેના. આમનો જોયા બાદ હવે આપણે ખાતા વહીમાં ખતવણી કેવી રીતે કરવામાં આવે છે તેની ચર્ચા કરીશું. આપેલા વ્યવહારો પરથી આપણે આમ નોંધો જોઈ. હવે આ આમ નોંધોમાં સંકળાયેલા જરૂરી ખાતાઓ ઉપરથી જુદા જુદા ખાતાઓ તૈયાર કરીશું અને ત્યારબાદ દરેક આમ નોંધની આ ખાતાઓમાં 2 અસર આપીશું. એક અસર ઉધાર બાજુ અને બીજી અસર જમા બાજુ. તો આપણે સૌપ્રથમ ફેશન હાઉસની ખાતા વહીમાં રોકડ ખાતું, મૂડી ખાતું, બેંક ખાતું, ખરીદ ખાતું, જૈન ટ્રેડર્સનું ખાતું, ઓફિસના સાધનોનું ખાતું, પ્રિયાનું ખાતું, વેચાણ ખાતું, ભાડા ખાતું તૈયાર કરીશું અને દરેક ખાતામાં 2 અસર આપીશું. એક ઉધાર બાજુ અને બીજી જમા બાજુ. તો આપણે સૌથી પહેલી નોંધ લઈશું. જૂન 5 રોકડ સાથે ધંધો શરૂ કર્યો. રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા. સૌપ્રથમ રોકડ ખાતાની ઉધાર બાજુ મૂડી ખાતે રૂપિયા 3 લાખ લખાશે અને બીજી અસર મૂડી ખાતાની જમા બાજુ રોકડ ખાતે રૂપિયા 3 લાખ લખવામાં આવશે. નંબર 2 જૂન 8 સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં બેંક ખાતું ખોલાવ્યું રૂપિયા 1,20,000. એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં રકમ 1,20,000 ભરેલી છે, તો જેની નોંધ થશે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. પ્રથમ અસર બેંક ખાતાની ઉધાર બાજુ રોકડ ખાતે 1,20,000 અને બીજી અસર રોકડ ખાતાની જમા બાજુ બેંક ખાતે રૂપિયા 1,20,000 લખાશે. આમનો નંબર 3 જૂન 12 જૈન ટ્રેડર્સ પાસેથી ઉધાર માલ ખરીદ્યો. માલ ખરીદ્યો હોવાથી ધંધામાં માલ આવશે. આવી તો ઉધાર તે નિયમને ધ્યાનમાં રાખીને ખરીદ ખાતે ઉધાર તે જૈન ટ્રેડર્સ ખાતે જમા નોંધાશે. પ્રથમ અસર ખરીદ ખાતાની ઉધાર બાજુ જૈન ટ્રેડર્સ ખાતે રૂપિયા 50,000 લખાશે, જ્યારે બીજી અસર જૈન ટ્રેડર્સ ખાતાની જમા બાજુ ખરીદ ખાતે રૂપિયા 50,000 લખવામાં આવશે. જૂન 12 ઓફિસના સાધનો ખરીદ્યા. રકમ ચેકથી ચૂકવી રૂપિયા 30,000. ઓફિસના સાધનો ખરીદવાથી ધંધામાં સાધનો આવશે.
તો ઓફિસના સાધનો ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. તેની ખતવણી ઓફિસના સાધનો ખાતાની ઉધાર બાજુ બેંક ખાતે ₹30,000 લખાશે અને બેંક ખાતાની જમા બાજુ ઓફિસના સાધનો ખાતે ₹30,000 લખાશે. જૂન 18 જૈન ટ્રેડર્સને માલ પરત કર્યો. જૈન ટ્રેડર્સને માલ પરત કરવાથી અગાઉ જૈન ટ્રેડર્સ પાસેથી માલ ખરીદ્યો હતો, આ ખરીદ પરત ગણાશે. જૈન ટ્રેડર્સ ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે જમા. જૈન ટ્રેડર્સ ખાતાની ઉધાર બાજુ ખરીદ પરત ખાતે ₹10,000 લખાશે અને ખરીદ પરત ખાતાની જમા બાજુએ જૈન ટ્રેડર્સ ખાતે ₹10,000 લખાશે. જૂન 20 પ્રિયાને ઉધાર માલ વેચ્યો ₹40,000. માલનું ઉધાર વેચાણ થયું છે, માટે પ્રિયા ખાતે ઉધાર ₹40,000 તે વેચાણ ખાતે જમા ₹40,000. પ્રિયાના ખાતાની ઉધાર બાજુ વેચાણ ખાતે ₹40,000 લખાશે અને વેચાણ ખાતાની જમા બાજુ પ્રિયા ખાતે ₹40,000 લખવામાં આવશે. જૈન ટ્રેડર્સને રકમ ચૂકવી. જૂન 22 રકમ ચૂકવવાથી ધંધામાંથી રોકડ જશે, તેથી રોકડ ખાતે જમા થશે. જૈન ટ્રેડર્સ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. પ્રથમ અસર જૈન ટ્રેડર્સની ઉધાર બાજુ રોકડ ખાતે ₹35,000 લખાશે અને બીજી અસર રોકડ ખાતાની જમા બાજુ ₹35,000 લખવામાં આવશે. જૂન 25 પ્રિયા પાસેથી રોકડ મળી ₹30,000. રોકડ ધંધામાં આવતી હોવાથી રોકડ ખાતે ઉધાર 30,000 તે પ્રિયા ખાતે જમા 30,000 લખાશે. તો સૌપ્રથમ રોકડ ખાતાની ઉધાર બાજુ પ્રિયા ખાતે ₹30,000 લખાશે. બીજી અસર પ્રિયાના ખાતાની જમા બાજુ રોકડ ખાતે ₹30,000 લખવામાં આવશે. જૂન 30 ભાડું રોકડમાં ચૂકવ્યું. ભાડું રોકડમાં ચૂકવાતું હોવાથી ધંધામાંથી રોકડ જશે ₹6,000. ભાડા ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. પ્રથમ અસર ભાડાના ખાતાની ઉધાર બાજુ રોકડ ખાતે ₹6,000 લખાશે. બીજી અસર રોકડ ખાતાની જમા બાજુ ભાડા ખાતે ₹6,000 લખાશે. આમ દરેક આમનોંધની ખતવણી કર્યા પછી દરેક ખાતાને બંધ કરવામાં આવશે અને જે બાજુ રકમ ખૂટતી હોય તેના આધારે બાકી શોધવામાં આવશે. આપણે સૌપ્રથમ રોકડ ખાતું બંધ કરતાં ઉધાર બાજુનો સરવાળો 3,30,000 થાય છે અને જમા બાજુનો સરવાળો 1,61,000 થાય છે. એનો અર્થ એવો થયો કે જમા બાજુ ₹1,69,000 ખૂટે છે, એટલે કે જૂન મહિનાની આખરની તારીખે બાકી શોધવામાં આવતી હોવાથી જૂન 30 બાકી આગળ લઈ ગયા 1,69,000 થશે, જે રોકડ ખાતાની ઉધાર બાકી ગણાશે, જે કાચા સરવૈયામાં ઉધાર બાજુ દર્શાવવામાં આવશે. બીજું મૂડી ખાતું. મૂડી ખાતામાં જમા બાજુ ₹3,00,000 છે. આ ખાતું બંધ કરતાં ઉધાર બાજુ તફાવતની રકમ લખીશું. બાકી આગળ લઈ ગયા ₹3,00,000. તો મૂડી ખાતાની જમા બાકી આવશે, એટલે કાચા સરવૈયામાં મૂડી ખાતે જમા બાજુ ₹3,00,000 લખવામાં આવશે. બેંક ખાતું. બેંક ખાતાની ઉધાર બાજુનો સરવાળો 1,20,000, જમા બાજુનો સરવાળો 30,000, એટલે કે જમા બાજુ ₹90,000 ખૂટે છે. તો જમા બાજુ રકમ લખતા બાકી આગળ લઈ ગયા ₹90,000. તો બેંક ખાતાની આ ઉધાર બાકી ગણાશે, એટલે બેંક ખાતે ઉધાર 90,000 ઉધાર બાજુ લખવામાં આવશે. ત્યારબાદ ખરીદ ખાતું બંધ કરતાં ખરીદ ખાતાની ઉધાર બાજુ 50,000 સરવાળો થાય છે. એ ખાતું બંધ કરતાં જમા બાજુ ₹50,000 લખાશે, એટલે કે બાકી ઉધાર ગણાશે. તો ખરીદ ખાતાની ઉધાર બાકી ઉધાર બાજુ ₹50,000 લખવામાં આવશે. જૈન ટ્રેડર્સનું ખાતું. આ ખાતાનો ઉધાર બાજુનો સરવાળો કરતાં જમા બાજુનો સરવાળો ₹50,000 વધુ છે, એટલે કે જમા બાજુનો સરવાળો 50,000, ઉધાર બાજુનો સરવાળો 45,000 થાય છે. ખૂટતી રકમ ₹5,000
બાકી આગળ લઈ ગયા ઉધાર બાજુ લખાશે, એટલે કે બાકી જમા ગણાશે. તો જૈન ટ્રેડર્સ ખાતે જમા બાજુ આપણે ₹5000 લખવામાં આવશે. ઓફિસના સાધનોનું ખાતું મિલકત છે, એ જ પ્રમાણે ખાતું બંધ કરતાં તેની ઉધાર બાકી ₹30,000 આવે છે. ખરીદ પરત ખાતું બંધ કરતાં તેની જમા બાજુ ₹10,000નો તફાવત આવે છે, એટલે કે આ ખાતાની જમા બાકી ₹10,000 થશે. પ્રિયાનું ખાતું, આ ખાતાની ઉધાર બાજુનો સરવાળો 40,000 છે, જમા બાજુ 30,000 છે. તફાવતની રકમ જમા બાજુ મૂકતા બાકી આગળ લઈ ગયા ₹30,000, એટલે કે પ્રિયાના ખાતાની ઉધાર બાકી ₹10,000 આવશે. વેચાણ ખાતું, વેચાણ ખાતાની જમા બાકી ₹40,000 જમા બાજુ લખાશે. ભાડા ખાતું, ભાડા ખાતાની ઉધાર બાજુ ₹6,000 લખવામાં આવશે. તારીખ 30મી જૂન 2025ના રોજનું ફેશન હાઉસનું કાચું સરવૈયું. ખાતાનું નામ, આમનોંધ પાના નંબર, ઉધાર બાકી, જમા બાકી. રોકડ ખાતું, ઉધાર બાકી ₹1,69,000. મૂડી ખાતું, જમા બાકી ₹3 લાખ. બેંક ખાતું, ઉધાર બાકી ₹90,000. ખરીદ ખાતું, ઉધાર બાકી ₹50,000. જૈન ટ્રેડર્સનું ખાતું, જમા બાકી ₹5,000. ઓફિસના સાધનોનું ખાતું, ઉધાર બાકી ₹30,000. ખરીદ પરત ખાતું, જમા બાકી ₹10,000. પ્રિય ખાતું, ઉધાર બાકી ₹10,000. વેચાણ ખાતું, જમા બાકી ₹40,000. ભાડા ખાતું, ઉધાર બાકી ₹6,000. આમ કાચા સરવૈયાની બંને બાજુનો સરવાળો ₹3,55,000 થશે. હું આશા રાખું છું કે તમે આમનોંધ પરથી જે ખાતામાં કેવી રીતે ખતવણી કરવામાં આવે છે અને ખાતાની આખર બાકીઓ પરથી કાચું સરવૈયું કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તે આપ બરાબર સમજી ગયા હશો. અહીં આપણે આ મોડ્યુલની ચર્ચા પૂરી કરીએ. હવે પછીના મોડ્યુલમાં આમનોંધના ચોપડામાં પેટાનોંધો કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તે સમજીશું. મિત્રો, અત્યાર સુધી ચર્ચા કરેલ હિસાબી પદ્ધતિ બાબતો અંગે પ્રેક્ટિસ ચાલુ રાખશો. આભાર.